હેલો એવરીવન, આઈ એમ ડૉક્ટર મોલ બેન્કર ફ્રોમ બેન્કર્સ વાસુ હોસ્પિટલ. મારી જોડે છે ડૉક્ટર ટેન્સી ત્રિવેદી અને આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે જે હમણાં ન્યૂઝપેપરમાં ઘણા વખતથી એ હેડલાઇન્સમાં છવાયેલું છે કે ટ્રમ્પને વેરિકોઝ વેન હતી. ડોનાલ્ડ ટ્રમ્પ ઇઝ અ પ્રેસિડેન્ટ ઓફ યુનાઇટેડ સ્ટેટ્સ અને એને વેરિકોઝ વેન્સને કારણે તકલીફ થવાની શરૂ થઈ અને વિચ ઇઝ રિપોર્ટેડ ઇન મેની મીડિયાઝ. So the million dollar question is that can varicose vein affect the high society people too? Yes, definitely. ડોનાલ્ડ ટ્રમ્પને વેરિકોઝ વેન છે. હી ઇઝ અ એજેડ પર્સન, 79 યર્સ અત્યારે રનિંગ છે, એટલે નિયર 80sમાં એમને વેરિકોઝ વેન ડેવલપ થઈને વેરિકોઝ વેન્સને કારણે સૌથી મોટો સિમ્ટમ ડેવલપ થયો, દેટ ઇઝ હી ઇઝ અ સિગ્નિફિકન્ટ સ્વેલિંગ ઇન ટુ ધ લોઅર લેગ. It is reported into the many medias, એની અંદર પ્રિન્ટ મીડિયા, વિડીયોઝ ઘણા બધા તમે ઓનલાઈન સર્ચ મારશો તો આ તમને અવેલેબલ થશે કે ડોનાલ્ડ ટ્રમ્પ ઇઝ સફરિંગ ફ્રોમ વેરિકોઝ વેન્સ. અને આ વેરિકોઝ વેનને કારણે ધ મોસ્ટ કોમન સિમ્ટમ રાઇટ નાઉ હી ઇઝ હેવિંગ ઇઝ અ ફટીગ, લેગ પેઇન એન્ડ લેગ સ્વેલિંગ. સો વેરિકોઝ વેન્સ એ બહુ જ કોમનલી આપણા સોસાયટીમાં જોવા મળે છે, એલ્ડરલી પીપલમાં વધારે કોમનલી જોવા મળે છે. Dr. Tensi will tell us the further. Okay, then sir, say why could someone high society can be affected? તો એના રીઝન્સ છે આટલા કે જેનેટિક અફેક્ટેડ છે, સેડેન્ટરી લાઇફસ્ટાઇલ છે, ફેશન ચોઇસના લીધે બી છે, અને કોઈ ફર્ટન ચીઝ છે જે કોઈ માણસ કરે છે એના લીધે છે. જેનેટિક્સ ઇફ જો એના મધરના પેરેન્ટ્સના હોય તો એના જેનેટિક્સમાં આવે છે. સેડેન્ટરી લાઇફસ્ટાઇલ જેમ કે હાઈ સોસાયટીના માણસો હોય, એ લોકોને કોઈ વધારે ફિઝિકલ વર્ક હોતું નથી, તો એના લીધે સેડેન્ટરી લાઇફસ્ટાઇલના લીધે બી એ ડાયગ્નોઝ થઈ શકે છે. થર્ડ છે ફેશન ચોઇસ. તો જે વુમન્સ જે છે જે હાઈ હીલ્સ કેરી કરે છે એ લોકોમાં અને વુમન્સમાં પ્રેગ્નન્સીના ટાઈમ પર વેરિકોઝ વેન ડાયગ્નોઝ થઈ શકે છે. એના 4 બીજા બી રીઝન છે. એક જેનેટિક્સ જે આપણે વાત કરીએ, સેડેન્ટરી લાઇફસ્ટાઇલ છે, રિચ ડાયટ એન્ડ આલ્કોહોલ છે, જે આલ્કોહોલ કન્ઝ્યુમ કરે છે એ લોકોમાં બી વેરિકોઝ વેન્સ થવાના ચાન્સીસ છે. લો ફિઝિકલ એક્ટિવિટી, ફ્રિકવન્ટલી લોંગ ડિસ્ટન્સ ટ્રાવેલિંગ, જે લોકોને ફ્લાઇટમાં વારે ઘડીએ લાંબા સમય સુધી ટ્રાવેલ કરવાનું થાય છે તે લોકોને ડીવીટી અને વેરિકોઝ વેન જેવા ડિઝીઝ થવાના ચાન્સીસ છે. એના ટોટલ 5 સ્ટેજીસ છે જે સર આગળ કન્ટિન્યુ કરશે. સો વેરિકોઝ વેન્સ ડિફરન્ટ રીઝનથી થાય છે. એમાં કોઈ હાઈ સોશિયો ઇકોનોમિક ક્લાસ હોય કે લોઅર સોશિયો ઇકોનોમિક ક્લાસ હોય એનાથી ફરક નથી પડતો. ધ પેશન્ટ જે છે એને લાંબો સમય ઊભા રહેવાનું હોય, ઓબેસિટી હોય, દર આર ડિફરન્ટ ફેક્ટર્સ જે ડૉક્ટર ટેન્સીએ કીધા એ પ્રમાણે હોય તો એ વાલ્સમાં જ્યારે ડેમેજ થાય એને કારણે ઇમ્પ્યોર બ્લડ વિલ રિમેન સ્ટેગ્નન્ટ ઇન અવર લેગ ફોર ધ લોંગ ટાઈમ અને એના કોન્સિક્વન્સીસ વેરિકોઝ વેન ડેવલપ થતી હોય. સો જનરલી વેરિકોઝ વેન શરૂઆતનો સ્ટેજ આપણે સ્પાઇડર વેન કહીએ, પછી આ બલ્જિંગ વેરિકોઝ વેન આવે. એને પણ જો તમે ઇગ્નોર કરો તો અલ્ટિમેટલી સ્કિન ચેન્જીસ ડેવલપ થવાના શરૂ થાય, સ્વેલિંગ આવવાનું શરૂ થાય અને આ ટાઈપનું અલ્સરેશન ડેવલપ થવાનું શરૂ થાય. સો ધીઝ આર ધ ડિફરન્ટ સ્ટેજ ઓફ વેરિકોઝ વેન. સો વી વુડ પ્રિફર કે વેન એવર ધ પેશન્ટ ડેવલપ સચ કાઇન્ડ ઓફ બલ્જિંગ વેન્સ અને જ્યારે પણ સિમ્ટમ્સ એના જોડે ડેવલપ થાય, પેઇન, leg pain, swelling, then patient should not wait for the treatment. પેશન્ટે ટ્રીટમેન્ટ કરાવી લેવી જોઈએ કારણ કે વેરિકોઝ વેન ધીમે ધીમે પ્રોગ્રેસિવ ડિઝીઝ છે. આને અવોઇડ કરશો તો અલ્ટિમેટલી ઇટ એન્ડ અપ વિથ ધ સ્કિન ચેન્જીસ એન્ડ અલ્સરેશન. સો ટ્રીટમેન્ટનો ઓપ્શન કયા? સો દેર ઇઝ અ સર્જિકલ ટ્રીટમેન્ટ એન્ડ સેકન્ડ વન ઇઝ અ નોન સર્જિકલ ટ્રીટમેન્ટ. બેન્કર્સ વાસ્ક્યુલર હોસ્પિટલમાં વી આર ડુઈંગ ધ નોન સર્જિકલ ટ્રીટમેન્ટ ફોર ધ લોંગ ટાઈમ એન્ડ ધ નોન સર્જિકલ ટ્રીટમેન્ટમાં જે કોઈ પણ કટ ટાંકા વગર થતી હોય તો વન ઇઝ અ લેઝર એબ્લેશન. આમાંની અંદર જે લીકેજવાળા વાલ હોય એને હીટ આપી બાળીને બંધ કરવામાં આવે છે. ઇઝ અ પેઇનફુલ ટ્રીટમેન્ટ એન્ડ સેકન્ડ ધ મોસ્ટ એડવાન્સ ટ્રીટમેન્ટ ઇઝ કોલ્ડ વિનાસિલ ગ્લુ એમ્બોલાઇઝેશન. આની અંદર એક નાના આટલા કટથી આ આખી પ્રોસિજર થતી હોય છે, કોઈ કટ ટાંકા આવતા નથી. અને ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ દેટ કે આમાં ગ્લુ ઇન્જેક્ટ કરીએ છીએ, કોઈ હીટ નથી આવતી. સો ધીસ ઇઝ ટોટલી પેનલેસ ફોર ધ પેશન્ટ. સો હોપ યુ અન્ડરસ્ટેન્ડ ધીસ ટોપિક વેરી વેલ કે જ્યારે પણ વેરિકોઝ વેન્સ હોય તો તમારે ઇગ્નોર ના કરવી જોઈએ. એ કોઈ પણ સોસાયટીમાં આપણી આજુબાજુના કોઈ પણ ફેમિલી મેમ્બર્સ કે સરાઉન્ડિંગ કોઈ પણ સોશિયો ઇકોનોમિક ક્લાસમાં વેરિકોઝ વેન ઇઝ વેરી કોમન. અને જ્યારે પણ વેરિકોઝ વેન સાથે સિમ્ટમ ડેવલપ થાય તો યુ શુડ ગેટ ટ્રીટેડ ફોર વેરિકોઝ વેન એઝ early as possible. The best treatment is Vinasil glue implantation and believe me
The Bankers Vasco Hospital is one of the pioneer in the Gujarat for accepting this technique. We have done lots of cases. અમે જાતે જ્યારે વેરિકોઝ વેઇનનો પેશન્ટ આવે ત્યારે અમે ડોપલર કરી અને લીકેજવાળા વાયલ ડિફાઇન કરી અને એની ટ્રીટમેન્ટ કરીએ છીએ અને એને કારણે અમારો રિકરન્સ રેટ ઇઝ વેરી વેરી લો. So thank you so much for listening this talk. If you have any question, do ask us. We would be very happy to give you answer. Thank you. Thank you.